જિલ્લા કોળી પટેલ સમાજ ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજલક્ષી કાર્યોને બહાલી આપવામાં આવી હતી। પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલ હરિધ્યાન સ્મૃતિ ભવન ખાતે સુરત જિલ્લા કોળી પટેલ સમાજની વાર્ષિક સામાન્ય સભા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જે સામાન્ય સભામાં સમાજલક્ષી કાર્યોને બહાલી આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃતિ રજૂ કરનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અશોકભાઈ મગનભાઈ પટેલ, હરિપુરા, કોળી પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરત પ્રમુખ છે। આજે અમારી જનરલ મિટિંગ છે, જેમાં વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ, સાંસ્કૃતિક પ્રોગ્રામ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તરીકે ટ્રોફી આપવાના છે। અને હર હંમેશના માટે અમારી જનરલ મિટિંગમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। મારું નામ જગદીશભાઈ છીરુભાઈ પટેલ, કોળી પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરતનો ઉપપ્રમુખ છું। હાલમાં આજ રોજ અમારે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્લસ જનરલ મિટિંગ અમે આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમે બ્લડ ડોનેશનનું પણ કાર્ય કરીએ છીએ। આ જનરલ મિટિંગની અંદર જે અમારે જે સમૂહ લગ્નની જે જવાબદારી અમે જેને આપી છે એનું પણ આયોજન કરીએ છીએ। અમને દર વર્ષે લગભગ 12 થી 15 જોડાનું અમે સમૂહ લગ્ન માટે આયોજન કરીએ છીએ અને આ આયોજનની પાછળ અમારો હેતુ કે સમાજની અંદર જે કુરિવાજો છે, ખોટા ખર્ચાઓ કરે છે, એ ખર્ચાઓને બંધ કરવા માટે અમે સમૂહ લગ્ન પર વિશેષ ભાર આપીએ છીએ। અને એ ભાર એટલા માટે આપીએ છીએ કે સમાજની અંદર જે ગરીબ વર્ગ છે એ ડેવેદારની થાય, સમાજની અંદર પાયમાલની થાય અને સમાજ એનું વિશેષ ધ્યાન રાખે છે। સમાજની અંદર જે કુરિવાજો છે તેને પણ અમે વારંવાર રજૂઆત કરીને એ પ્રયત્ન કરીએ છીએ કે કુરિવાજો બંધ થાય। એના માટે અમે વિશેષ ધ્યાન આપીને સમાજની અંદર છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ। છોકરાઓ સારું ભણે, સારા પર્સન્ટેજ લાવે, સારા માર્ક્સ લાવે, એના અમે પ્રોત્સાહિત કરીને એમને ઇનામ પણ આપીએ છીએ, સમાજ તરફથી ટ્રોફી પણ આપીએ છીએ। બીજું કે એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ અમારો વિશેષ એ ધ્યેય રહે છે કે છોકરાઓમાં પોતાની એક્ટિવિટી ઉત્પન્ન થાય અને વિવિધ ક્ષેત્રોમાં એ એક્ટિવિટીને એ લોકો લઈ જાય, રાજ્ય કક્ષાએ લઈ જાય કે દેશ કક્ષાએ લઈ જાય, રાષ્ટ્ર કક્ષાએ લઈ જાય, એના માટેનું પણ અમે આયોજન કરીએ છીએ। વિશેષ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાડીએ છીએ। એ ટુર્નામેન્ટની અંદર અમારા છોકરાઓની અંદર જે નૈસર્ગિક શક્તિ પડેલી છે એને બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। અને અમારા સમાજમાંથી એક છોકરો એવો પણ છે જે રણજી ટ્રોફી રમીને આવ્યો છે અને એની લગભગ તૈયારી IPLમાં સુધી પહોંચવાની છે। એનું અમને વિશેષ સમાજને ગૌરવ છે। આવી જ રીતે આ જ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર બીજા છોકરાઓ પણ પોતાની નૈસર્ગિક શક્તિથી બહાર આવે અને સમાજને ખૂબ આગળ લઈ જાય અને સમાજને ગૌરવ અપાવે, એવી અમે અમારા સમાજને આગળ લઈ જવા માટેના પ્રયત્નો છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।